સુરતના એસઓજીને ગેરકાયદે હથિયારના કેસમાં મોટી સફળતા મળી છે. શિવાઝાલા ગેંગના સાગરીત અને રીધા ગુનેગાર શાહરૂખ ઉર્ફે સેવનને બરાક મંડી રોડ પરથી ગેરકાયદે રિવોલ્વર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત એસઓજીએ ગેરકાયદે હથિયાર સાથે એક રીધા ગુનેગારને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ શિવાઝાલા ગેંગ સાથે સંકળાયેલા શાહરૂખ ઉર્ફે સેવનને બરાક મંડી રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 15,000ની કિંમતની ગેરકાયદે રિવોલ્વર કબજે કરી છે. આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ પકડાયેલો આરોપી અગાઉ મર્ડર, હાફ મર્ડર અને પાસા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જૂની અદાવતને કારણે પોતાના પર હુમલો થવાના ડરથી આશરે 8થી 10 મહિના પહેલાં એક વોન્ટેડ આરોપી પાસેથી રિવોલ્વર ખરીદી હોવાનું કબૂલાત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને રિવોલ્વર ક્યાંથી મેળવવામાં આવી હતી તેમજ આ હથિયારનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે. એના અંતર્ગત શિવાઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આમ શેખનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે. આ આરોપી જે શાહરૂખ ઉર્ફે સેવન શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે. 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે. 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો. આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે.